ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત દરગાહ કમિટી દ્વારા શરબતનું વિતરણ કરી એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત દરગાહ કમિટી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આમોદમાં આવતા પ્રજાજનોને લીંબુ શરબતનું વિતરણ કરી એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। નગરના મધ્યમાં આવેલા બાદશાહ બાપુના બગીચામાં આવેલ આમોદના શહેનશાહ હજરત ગેબનશાહ બાવા, ગાંડા બાવા, બાલાપીર બાવાની દરગાહની કમિટી દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેનશાહ આમોદ ગેબનશાહ સરકાર કમિટી દ્વારા બાદશાહ બાપુ જન કમિટી દ્વારા આજે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 400થી 500 લીટર લીંબુનું શરબતનું વિતરણ આજરોજ કરવામાં આવેલ છે। આવા 45 ડિગ્રી તાપની અંદર આ લીંબુ શરબત પીવાથી પબ્લિકને ઘણી રાહત મળી છે। દરગાહ કમિટી દ્વારા બપોરના 2 વાગ્યાના સમયે 42 ડિગ્રી તાપમાન વચ્ચે શહેરીજનો તેમજ આમોદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી આવેલ લોકોને લીંબુ શરબત પીવડાવી પ્રજાજનોની તૃષા छिपाવી હતી। શહેનશાહ ગેબનશાહ બાવા દરગાહના બાદશાહ બાવા બગીચા કમિટી દ્વારા આશરે 500 લીટર જેટલા લીંબુ શરબતનું વિતરણ કરી લોકોના હૈયા જીતી લીધા હતા। પ્રજાજનોએ પણ લીંબુ શરબતનું આચમન કરી વિતરકોને આશીષ પાઠવ્યા હતા। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।